નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આ બહુ જ મોટા સમાચાર આવી રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ। જે પોલીસ કોન્સ્ટેબલની મેરિટ લિસ્ટ જાહેર કરવાનું હતું, એ ફાઇનલી મેરિટ લિસ્ટ જાહેર થયું છે કે નથી, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જણાવીશું। તેથી જો અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પૂરી થયાને 1 મહિનો થઈ ગયો છે। પેપર પૂરું કર્યું ને આવ્યા ત્યારે લાગતું હતું કે 90 થી 100 રહેશે મેરિટ લિસ્ટ। એકેડમીવાળા એમ કહેતા હતા કે 100 થી 110 કે જે છે। હવે જેમ ટાઈમ જાય તેમ તેમ મેરિટ લિસ્ટ વધતું જાય છે। જેમ અલગ અલગ ઓપિનિયન આપી રહ્યા છે, જેમ અમુક લોકો એમ કહી રહ્યા છે કે 120થી પહોંચી ગયું છે। તો બધાને ટેન્શન લેવાનું કોઈ જરૂર નથી। આ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે એ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જણાવી। તો સંજય ચૌધરી સાહેબે એક મેસેજ કર્યો છે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પૂરી થયાને 1 મહિનો થઈ ગયો છે। પેપર પૂરું કરીને આવ્યા ત્યારે લાગતું મેરિટ 90 થી 100 રહેશે। એકેડમીવાળા એમ કહેતા હતા કે 100 થી 110 રહેશે। હવે જેમ ટાઈમ જાય છે એમ મેરિટ વધી રહ્યું છે, 120 સુધી પહોંચી ગયું। તો આ બધાને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી અને મેરિટ લિસ્ટ 108 થી 113 સુધી અટકી શકે છે। જેથી કોઈએ જેને પણ 100+ ગુણ આવેલ હોય અથવા માર્ક્સ થતા હોય તેઓને કોઈ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। આ હતી આજના વિડીયોની માહિતી। જેથી જો મારો વિડીયો સારો લાગ્યો તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મેરિટ લિસ્ટ આવે સૌથી પહેલાં અમારી આ ચેનલમાં વિડીયો નાખીશું।